આપણે જો આગળના સમયમાં જોઈએ તો આપણે જોયું છે કે પહેલાં નોર્મલ ડિલિવરી થતી હતી, બરાબર. સી સેક્શન તો ક્યારેક જ સાંભળ્યું છે કે સી સેક્શન થયું, પણ અત્યારે જો જોઈએ છીએ તો દરેકે દરેક નોર્મલ ડિલિવરી સાંભળવા જ મળતી નથી. હવે આમાં આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો વાયુ દોષની વિકૃતિ, બહુ વધારે પડતું ટ્રાવેલિંગ, બહુ વધારે પડતી ચિંતા, રાત્રે મોડે સુધી જાગવું, કે પછી ખાનપાનની અંદર શુષ્ક જેવો ખોરાક લેવો, કે છેલ્લા કહેવાય એક્સરસાઇઝ વગેરે ન થવી, અથવા તો આપણને એવું જ કહી દેવા કોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સી, ક્યાંક એવી મેડિકલ એડવાઇઝરી છે ત્યાં બરોબર છે, પણ બહુ વેસ્ટ જ કરવો, કે કશું જ ક્યાં ફિઝિકલ એક્ટિવિટીઝ ન કરવી, તો આ બધાના લીધે થઈ અને સામાન્ય પ્રેગ્નન્સી અને નોર્મલ લેબર સુધી આગળ નથી વધી રહ્યા. અને છોકરીઓ એવું પણ વિચારી રહી છે કે નોર્મલ ડિલિવરીમાં વધારે પેઇન થશે.